નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે બપોરે મેરીલેન્ડથી દિનેશભાઈ કાનાણી અમારા મિત્ર છે, એમનો ફોન આવ્યો અને અમે ગયા વીકમાં જે એમના ત્યાં હતા, એમનો વોશિંગ્ટન ડીસીને બધા ફેરવ્યા હતા, તો એમનો ફોન આવ્યો કે રાહુલજી, તમે કાયમ કહેતા હો છો ને કે આપણે બધા કૈલાસમાં જવાના અને અક્ષરધામમાં આપણનો ચાન્સ ના મળે, આપણે તો કૈલાસમાં જવાના. તો આજે કે એક વિડીયો વાયરલ થયો છે, એની લિંક તમને મોકલું, એ જુઓ કે આપણને પણ અક્ષરધામમાં આંટો મારવાનો ચાન્સ મળશે, કારણ કે બધા સગા નીકળ્યા. મેં કીધું શું વાત કરો છો? એટલે કે પહેલાં આ વિડીયો જોઈ લો પછી મને વાત કરજો. એટલે મેં એ વિડીયો જોયો. હવે તમને પેલું કૈલાસની ને એ બધી સ્ટોરી કહીશ તારે સમજ પડશે ને અગાઉથી. એટલે કૈલાસની સ્ટોરી એવી છે કે આ સંપ્રદાયના એક સ્વામીજી જ આવી એક કંઈક કથા કરતા હતા. એમાં એ એવું બોલેલા કે કોઈ ભાઈ હોય કે એમનો દીકરો હોય કે એ બધા એનું મરણ પછી એ અક્ષરધામમાં જોવા ના મળ્યો. પછી ઘણી બધી શોધ કરી પણ એમને અક્ષરધામમાં જોવા ના મળ્યો. એટલે આ તો દિવ્ય દ્રષ્ટિથી બધા શોધ કરતા હોય, તો જોવા ના મળ્યો. પછી એમને વધારે તપાસ કરી તો માહિતી એવી મળી કે એ ભાઈ ભૂલમાં કશું અખાદ્ય ઈંડા જેવું કશું ખવાઈ ગયું હતું ભૂલમાં, અથવા તો કંઈ મદિરાપાન થઈ ગયું હશે એકાદ ઘૂંટો ભૂલમાં. તો એ ભાઈ કૈલાસમાં જતા રહ્યા, કૈલાસમાં મોકલી દીધા હતા. એટલે પછી કે લાગવગ લગાવીને ગમે તેમ કરીને કૈલાસમાંથી પાછા અક્ષરધામમાં લઈ આવ્યા. એટલે પછી એ સ્ટોરીનો મોરલ એ હતું કે ભાઈ સાર એ હતો કે જે મદિરાપાન કરતા હોય, નોનવેજ ઈંડા ખાતા હોય, બધા કૈલાસમાં જવાના. કે શિવજીનું ધામ કૈલાસ ધામ એટલે શિવજીનું ધામ ને એમ તો બધા ગંજેરીઓને ફૂકણિયા, સિગરેટ પીનારા, મદિરાપાન કરનારા બધા ત્યાં જવાના. એટલે હું કાયમ આવા મિત્રો અમે બેઠા હોઈએ, કોક વાર ડ્રિંક લેતા હોઈએ ત્યારે કહેતો ફૂંકવાનો તો હું સખત વિરોધી છું, પણ ડ્રિંક ક્યારેક લેતા આવીએ પાર્ટી હોય ત્યારે હું કહેતો કે આપણે બધા કૈલાસમાં જવાના. એટલે આજે આમણે આ વિડીયો મોકલ્યો, તો એ વિડીયો પહેલા તમે જોઈ લો, મેં જોયો, તમે પણ જોઈ લો. ત્યારબાદ દક્ષ પ્રજાપતિએ 60 પુત્રીઓની ઉત્પત્તિ કરી છે, 60 દીકરીઓ. એમાં એ 60 દીકરી મોટી થઈ ત્યારે એ 13 દીકરી એ ધર્મદેવને પરણાવી છે, 27 ચંદ્રમાને પરણાવી છે, એક શિવજીને પરણાવ્યા છે અને એક પિતૃને પરણાવી છે પિતૃલોકની અંદર. એટલે હું ઘણી વાર કહું છું, ભગવાન સ્વામિનારાયણ, બાલપ્રભુ ઘનશ્યામ અને ગણપતિ મહારાજ એ બંને હગા માસિયા ભાઈ છે. સમજાય છે? આ બાજુ ધ્યાન રાખજો. ગણપતિ મહારાજ અને ભગવાન ઘનશ્યામ એ સગા માસિયા ભાઈ છે. ઘનશ્યામ મહારાજ વનમાં તપ કરવા ગયા ત્યારે ભોળાનાથ અને મા ભવાની ભગવાન ઘનશ્યામને જયારે 4 દિવસ સુધી ખાવા નથી મળ્યું, ત્યારે 5મા દિવસે શિવ અને ભવાની જઈ અને સાથવો જમાડ્યો. શા માટે? માને હેત હોય ને એના કરતા માસીને હેત વધારે હોય. બાલ પ્રભુ ઘનશ્યામ નીલકંઠ વર્ણી રૂપે, કારણ કે દક્ષના 13 દીકરી એ ધર્મદેવને પરણાવ્યા અને એક ભગવાન ભોળાનાથને આપ્યા. એટલે ભક્તિ દેવી અને ભવાની એ બે સગા બેનું થયા ને. હવે મગજમાં ઉતર્યું, એ બે સગા બેનું થયા. એટલે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ એ બે શું થાય? માસિયાઈ ભાઈ. મિત્રો, તમે વિડીયો જોઈ લીધો ને. હવે આ કૈવલ્ય સ્વરૂપ સ્વામી વડતાલ ગાદીના છે, એ કથામાં શું કહી રહ્યા છે જુઓ કે ભાઈ જે 1718મી સદીમાં કે 17મી હોય જે હોય, આપણે તારીખનું શું કામ છે, તો એ જે જન્મેલા ઘનશ્યામ પાંડે ને એમના પિતા હરિપ્રસાદ પાંડે,
એમને ધર્મદેવ કહેવામાં આવે છે. અને ઘનશ્યામ પાંડેને આપણે સહજાનંદ સ્વામી ભગવાન શ્રીહરિ કહેતા હોઈએ છીએ બધા. એટલે એમને 13 પત્નીઓ હતી ને એ દક્ષ પ્રજાપતિએ એમની બધી 60 દીકરીઓ હતી દક્ષ પ્રજાપતિને. એટલે આપણને એવું થાય કે આ શું કહેવાય, આનું બધું બહુ તાર્કિક બધું વૈજ્ઞાનિક કારણો શોધવા ના જવાય. તો દક્ષ પ્રજાપતિને જુદી જુદી સ્ત્રીઓથી થઈ શકી હોય, એક સ્ત્રીથી તો એક પત્નીથી તો અશક્ય છે આવું બધું, 60 દીકરીઓ જન્મી. એટલે હવે એમણે મને 13 દીકરીઓ ધર્મદેવ એટલે આ શ્રીહરિના ફાધર છે હરિપ્રસાદ સ્વામીને પરણાયેલી. ધર્મદેવ સ્વામી હરિપ્રસાદ એમને પરણાયેલી. અને પછી એ એક શિવજીના ભાગમાં એક જ, અને બીજું 27 ચંદ્ર એ મારા બેટા ઓછા નહીં, 27 લઈ ગયા. પછી હવે એટલે પછી શિવજીને એક દીકરી પરણાવી, એક ધર્મદેવને, એટલે 2 સાઢુભાઈ થઈ ગયા ને. હવે ધર્મદેવના દીકરા ઘનશ્યામ મહારાજ અને શિવજીના દીકરા ગણપતિ, 2 મત્સ્યભાઈ થઈ ગયા. પતી ગઈ વાર્તા. હવે 2 મત્સ્યભાઈ થઈ ગયા એટલે અમે બધા જવાના, જે બધા પીનારા બેનારા ફૂકણિયા એ બધા કૈલાસમાં જવાના. તો એમને ચાન્સ તો મળે ને કે ભાઈ હવે મત્સ્યભાઈ છે તો આપણે કહેવાનું કે ભાઈ ચલો હવે કોક દાડો અમને કંટાળે યાર, અત્યારે અમે ફરવા નથી જતા દેશમાં, ઘણી વાર કંટાળીએ એટલે નવેમ્બરમાં દેશમાં ફરવા જઈએ છીએ, ટૂર ઉપર જતા આવીએ છીએ. હમણાં મેરીલેન્ડની ટૂર મારી આવ્યા, વોશિંગ્ટન ડીસી ફરી આવ્યા, કમ્બરલેન્ડ ફરી આવ્યા, એવી રીતે બધા ફરતા આવીએ છીએ. તો પછી અમે કૈલાસમાં કંટાળીશું એટલે પછી ગણપતિને કહીશું કે ચલો ભાઈ મત્સ્યભાઈના ઘેર અમને પણ લઈ જાઓ. એટલે અમારો ચાન્સ તો ખરો. પહેલાં જે એવું હતું કે ભાઈ આ કૈલાસમાં જવાના, ત્યાં સડવાના, એવું નહીં રહે. કારણ કે ચાન્સ મળશે કોક વાર, વિનંતી કરીશું કે ભાઈ લઈ જાઓ. અને આમાં તો દિવ્ય દ્રષ્ટિથી એ રીતે જ ફરવાનું છે ને, આમાં કંઈ પ્લેનની જરૂર નહીં. પણ ટૂંકમાં દિનેશભાઈને પછી મેં વાત કરી કે વાત તો સાચી જ તમારી, તમારો અમારો આપણા બધાનો જે બધા મિત્રો છે મદિરાપાન કરવાવાળા અને ક્યારેક તમાકુ બધું ખાવાવાળા, ફૂંકવાવાળા, સિગરેટો, એ બધાને ચાન્સ તો મળી શકે. એમાં કંઈ રિક્વેસ્ટ કરવી પડે, બીજું કંઈ નહીં. તો આજે આ એક કૈવલ્ય સ્વરૂપ સ્વામી જે વડતાલ ગાદીના છે, એમની કથા તમે સાંભળી, મેં સાંભળી. બહુ વિદ્વાન માણસ છે એવું કહેવાય, બહુ વિદ્વાન માણસ છે. એટલે એ કંઈ ખોટું તો બોલતા ના હોય. એટલે એક કૈલાસમાં સળવાના છો ને આમને તેમને એવી લઘુતા ગ્રંથિ અનુભવ્યા વગર શાંતિથી બધા એ કરો. કારણ કે હવે તો મત્સ્ય ભાઈનું જ છે બધું, એટલે તો ચાલે સંબંધમાં. એટલે આપણે પણ ત્યાં જવાનો ચાન્સ મળી શકશે. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.